છોટાઉદેપુર જિલ્લામાં અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। બોડેલી તાલુકાના તળાવ ગામ પાસે હાઈવે પર ગ્રામજનોએ એકત્રિત થઈને ચક્કાજામ કર્યો। છેલ્લા 2 વર્ષથી રસ્તાની બદતર હાલતને કારણે કંટાળેલા લોકો હવે આંદોલનના માર્ગે વળી રહ્યા છે। લોકો આંદોલન કર્યું છે। આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કર્યો છે, ફોન ઉપાડતા નથી। ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે। અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં। મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે। અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે, કોઈ આવતું। આ સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું, એ પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ આ ખાડા પુરાવાનું। પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી। છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે। અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું, ત્યારે રાઠવા સાહેબે એવું કીધું બોડેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો, પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યું।